કેમ છે રીચા? બસ જો ઘણો સમય થઈ ગયો ને અને તમને મળી નથી. મને થયું લાવ ને આજે તદ્દન ફ્રી છું ને તો તમારા ઘરે આંટો દેવા જાઉં. હા છે, હું કેટલાય દીથી તને યાદ કરતી હતી કે આ કા હમણાં મોઢું નથી બતાવતી. પણ થોડી કામકાજમાં હતી. હા મારે છે ને તમને એક વાત કરવી છે. કેને બેન, શું વાત છે? જો આ તો જો કહેવાય નહીં, મને ખરાબ લાગે, પણ ગામમાં બધા વાત કરે કે આ તમારી વહુને આવીએ 4-5 વર્ષ થઈ ગયા પણ હજુ દીકરા કે દીકરીનું મોઢું નથી બતાવ્યું તમને. અને તમે પથ્થર એટલા દેવ કર્યા તોય હજુ તમે મોઢું નથી જોવા પામ્યા. અરે રીસા, તું જો, કોકને વહેલું ને કોકને મોડું થાશે. મને ધીરજ છે ને કે થાશે. હા, પણ બટા વૃત્તિ, કંઈ કામ હતું? ના બા, હું તો મારા કામે આવી હતી. બોલને બેટા. રસોઈમાં શું કરવું છે બસ એ જ પૂછવા આવી. અરે બેટા, તને ને ઋત્વિકને જે ભાવતું હોય એ કરો ને. મને તો બધું જ ભાવે છે. અને બા, તમારી ને રીચાબેનની વાત સાંભળી મેં. તમે હંમેશા મારા વિશે વાત કરતા હોય છો, અને એ પણ મારી પીઠ પાછળ. આમાં કંઈ મારો વાંક છે? તકલીફ મારા એક તરફથી છે, અને આ બધું મારા હાથમાં તો નથી જ ને. વૃત્તિ, જો એમ નથી કહેતા કે વાંક તારો છે, પણ જે ગામમાં વાત થઈ રહી છે ને એ હું ખાલી ભારતીબા સાથે વાત કરી રહી છું. બાકી મારે શું, તમારા ઘરે પારણું બંધાય ન બંધાય. પણ સાચું કહું, મારી એક બેનપણીને 30 વર્ષથી બાળક નહોતું થતું, અને ઇન્દોરના એક ભુવાજીએ એને એવી જડીબુટી આપી કે મારી બેનપણીને બાળક થઈ ગયું, અને એ પણ 30 વર્ષે. અને હું તો તારું સારું વિચારું છું એટલે હું તો આવી છું. અને રીચાબેન, ગામના મોઢે ગયણા બંધાવા નથી જતા. અને બીજું કે આ બધા જે પાખંડી લોકો છે એમાં હું નથી માનતી. અને આ બધું તો કુદરતી છે. કોઈના કરવાથી કે કોઈના કહેવાથી બાળક નથી થઈ જતું. રીચા, વૃત્તિની વાત કંઈક અંશે સાચી છે. ઉપરવાળાએ ધાર્યું હશે તો એને વહેલું કે મોડું થશે તો ખરું જ. ધીરજ રાખવી એ આપણા હાથની વાત છે. અને આમ તરત જ કોઈકની વાતમાં આવીને ભૂવા કરવા, કોઈની પાસે મંત્ર કરાવવા, તો એ તો સાચું નથી ને. મને જે ઠીક લાગ્યું ને એ મેં તમને બંનેઓને જણાવ્યું. હવે જો તમને લાગે ને કે આવું કંઈક કરાવવું જોઈએ અને ઘરમાં પારણું બંધાય અને તમારી ઈચ્છા હોય ને તો મને જણાવજો, કારણ કે એ ભુવાજી આપણા ગામમાં જ રોકાવાના છે. જો રીચાબેન, અમે અનેક બાધાઓ રાખેલી છે, અને બા તો 3 વર્ષથી બાધા જ રાખતા આવે છે. પણ બાધા રાખવાથી કે આ બધું કરવાથી કંઈ નથી થતું. જે છે એ કુદરતી છે. જ્યારે ઈશ્વરની ઈચ્છા હશે અને મારા કિસ્મતમાં હશે તો મને મળી જશે, અને નહીં હોય તો ગમે એટલું કરશું તો પણ નહીં મળે. જેવી તમારી મરજી. બાકી મને જે ઠીક લાગ્યું ને એ કીધું. જો પેલું કહે છે ને કે દવાની સાથે દુવાની પણ જરૂર હોય છે, અને મને લાગે છે તમારી વૃત્તિ વહુને દુવાની નહીં દવાની જરૂર છે. રીચાબેન, અમે દવા અને દુવા બંને કરી જોયું. હવે થાક્યા છીએ અને હાર્યા છીએ. હવે મારી પાસે કોઈ વિકલ્પ નથી, અને હવે તો સત્ય હોય ને તો એનું પારખું લેવાનું મન થાય છે. જો હું તો આ ઘરને પોતાનું માનતી હતી ને એટલે ભારતીબા સાથે વાત કરી. હવે તમને જો ઠીક લાગે ને તો મને યાદ કરજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા વૃત્તિ, રીચાની વાતનું ખોટું નહીં લગાવતી. એને જે સારું લાગ્યું એ એણે કીધું. મેં તો તને કાંઈ નથી કીધું ને. અને હા, તને ખબર જ છે કે આપણા ઘરમાં પારણું બંધાય એટલે મેં કેટલી બાધાઓ લીધી છે, કેટલી માનતાઓ લીધી છે. અને બટા, થઈ જશે. ધીરજ રાખ, ખોટું નહીં લગાડતી. બા, વાત ખોટું લગાડવાની નથી. ઋત્વિકને જોઉં તો એ દુઃખી, તમને જોઉં તો બાળક માટે તમે દુઃખી, અને હવે તો બહારના લોકો આવીને બોલવા માંડ્યા છે, તો દુઃખ તો લાગવાનું ને. ચાલ બટા, આપણે બંને સાથે મળીને ચા નાસ્તો કરીએ. ચાલ. ઋત્વિક, મારે તમારી સાથે કંઈક વાત કરવી હતી. બોલ ને, શું વાત કરવી છે? જો તમે મારી વાતનું કંઈ દુઃખ ન લગાવતા પણ
હવે મને બીજો કોઈ વિકલ્પ નથી દેખાતો. તમને ખબર જ છે, આટલા વર્ષ થઈ ગયા મમ્મી અને તમે બંને એક બાળક માટે થઈને દુઃખી થઈ રહ્યા છો. અને હવે મારાથી નથી જોવાતું કે મારા માટે થઈને આ પરિવારનો વંશ ના વધે. હવે મારાથી સહન નથી થતું. તું ચિંતા શું કામ કરે છે? આનું સોલ્યુશન છે મારી પાસે. હવે મારે કોઈ સોલ્યુશન નથી જોતું. અત્યાર સુધી બાએ કીધું એટલી જગ્યાએ મેં બાધા રાખી, તમે કીધું એ બધી દવાઓ ગળી, એટલા ડોક્ટર્સ બતાવ્યા, હું થાકી ગઈ છું રિપોર્ટ્સ ને બધું કરાવીને, અને મેં મારો રસ્તો કરી લીધો છે. શું રસ્તો કર્યો છે તે? તમે બીજા લગ્ન કરી લો પ્લીઝ. હવે બીજો કોઈ રસ્તો નથી. અને મેં નક્કી કરી લીધું છે, મેં મારા ઘરે પણ વાત કરી લીધી છે. હું આ ઘર છોડીને જતી રહેવા માંગુ છું. અને તમે તમારા જીવનમાં આગળ વધી જાઓ બસ. હવે મારે કાંઈ નથી સાંભળવું. આના સિવાય બીજો કોઈ રસ્તો નથી. અરે બસ યાર, શું આ તું બોલી રહી છે? તને ખબર પણ છે બીજા લગ્ન, ઘર છોડી દો? અરે આના બધા કરતા સારું સોલ્યુશન છે મારી પાસે. તું સાંભળ તો હું તને કહું. ના, મેં અત્યાર સુધી તમારું સાંભળ્યું. બાએ કીધું એમ કર્યું. તમે લોકોએ બધું જેમ કીધું એમ મેં કર્યું. તમે જે ડોક્ટર પાસે જવાનું કીધું હું આવી, તમે જે દવા લેવાનું કીધું મેં બધું જ કર્યું. તું સાંભળ તો ખરી મારી વાત. નહીં ઋત્વિક, મને ખબર છે તમે દર વખતની જેમ આ વખતે પણ કંઈક બહાનું કરીને મને રોકી લેશો. બહાનું નથી, હું એ જ કહેવા માંગુ છું કે આપણે ટેસ્ટ ટ્યુબ બેબી કરાવી લઈએ. શું? હા. નહીં, તમને ખબર જ છે કે આપણા બા થોડું જૂની વિચારધારાવાળા પણ છે. બાને ખબર પડે તો ને, આપણને ખબર જ નહીં પડવા દઈશું. ના ઋત્વિક, આ વસ્તુ ખોટી કહેવાય. બાથી છુપાવીને, આપણા જ પરિવારથી છુપાવીને આવું કંઈ કેવી રીતે આપણે તો કરી બીજો શકીએ? કોઈ રસ્તો છે તારી પાસે? હા છે. શું રસ્તો છે? મેં કીધું એ જ કે તમે બીજા લગ્ન કરી લો. એ વસ્તુ પોસિબલ નથી. એમાં શું છે? કેટલા લોકો છે કે જેના ડેલી ડિવોર્સ થાય છે. એમાં શું થઈ ગયું કે હું તમને છોડીને જતી રહું? ગોડ, અને તને આવું બોલતા જરા અચકામણ ન થતી? ના, કેમ કે હું તમને અને બાને દુઃખી કરીને નથી રહેવા માંગતી આ ઘરમાં. તો એ જ તો હું તને કહું છું, આપણે ટેસ્ટ ટ્યુબ બેબી કરાવી લઈએ. બાને ખબર પણ નહીં પડવા દઈશું આપણે. નહીં, હું આવું કંઈ છુપાવીને કેવી રીતે તમારી વાત સાથે સહમત થઈ જાઉં? અને ભવિષ્યમાં કોઈ વાત છુપી ના રહે. ક્યારેક ને ક્યારેક તો બાને ખબર પડવાની જ છે ને. તો ત્યારે જોઈ લેશું આપણે. ત્યારે અત્યારનું સોલ્યુશન આ જ છે, ટેસ્ટ ટ્યુબ બેબી કરાવી લઈએ પ્લીઝ. તમે હંમેશાની જેમ પોતાની જીદ પૂરી કરાવો, અને જ્યારે ભવિષ્યમાં ખબર પડશે ને તો એ આરોપ પણ મારા ઉપર જ આવશે. કેમ કે કોઈ પોતાના દીકરાને નહીં, પોતાના દીકરાની વહુને જ કે. સાંભળ, ત્યારે કંઈ પણ અગર આરોપ આવશે તો હું પ્રેમથી મારા ઉપર સ્વીકારી લઈશ. ઓકે? ઓકે? ઠીક છે, વિચારીશું આ બાબતે. જો હવે વિચારવાનો સમય નથી. આપણે આનું સોલ્યુશન, આનો નિકાલ તરત જ લાવવો પડે એમ છે. ઓકે? હા બોલ. હા બોલ. ના બસ જો ચાલે છે. અને તું? હા, ભારતીબા, હું ભારતીબા, તને પછી ફોન કરું. હો. તમને મળવા આવવાનું કારણ? બોલ તો ખરી. અરે તમારી સમસ્યાનું સમાધાન મળી ગયું છે. શું શું મળ્યું પણ? જલ્દી બોલ. અને જો મને જેવી વાત ખબર પડી ને એવી દોડીને તરત તમારી પાસે આવી ગઈ. તમારી દરેક સમસ્યાનું સમાધાન મળી ગયું છે. જલ્દી કે ને. હું સવારે આવી હતી ને, અને તેમને કીધું હતું ને કે ઇન્દોરથી ભુવાજી આવ્યા છે. હા, એમના ગુરુજી ઉજ્જૈનથી આવ્યા છે. શું વાત કરે છે? હા, અને એમને તો કેટલાય ઘરના પારણા બંધાવ્યા છે. તમને ખબર છે મારી ઓલી બેનપણી નહીં? હા હા, એની દેરાણીને સેમ પ્રોબ્લેમ હતો. એને પણ છેલ્લા 25 વર્ષથી બાળક નહોતા થતા, અને હવે એને પેલા ઉજ્જૈનવાળા ભુવાજીના આશીર્વાદથી ગર્ભવતી થઈ ગઈ. હા સાચે? હા, અને એના ઘરે પણ નાનું બાળક રમશે. બસ
તમે આટલા દેવ કર્યા ને, આટલી માનતાઓ બાધા આખડીઓ રાખીને, પણ તમારા ઘરે પારણું ન બંધાયું ને. પણ હવે જુઓ, આ ઉજ્જૈનના ભુવાજી તમારા ઘરમાં પારણું બંધાવીને જ રહેશે. રીચા, એક વાત કહું, અમારો ઋત્વિક ને વૃત્તિ એ બેવ તો નહીં માને, હું ગમે એટલું કહીશ તો. એટલે એને આપણે હમણાં કાંઈ વાત કરવી નથી, પણ હું અને તું જઈ આવીએ અને એ ભુવાને મળી આવીએ. આજે ને આજે જ જઈ આવીએ. જો સાંભળો, ત્યાં એટલા બધા લોકો એમને મળવા માટે લાઈન લગાવે છે. બસ મારે તો એક જ વસ્તુ છે, એ ભુવાજીના આશીર્વાદ મળી જાય, તમારા ઘરે નાનકડું બાળક આમ હરતું રમતું ને તમારા ઘરને હરિયાળીથી ભરી દે. બસ બીજું કાંઈ જોઈતું નથી. એ પાપા પગલી માનતા છોકરાઓ હોય અને ઘરમાં છોકરાઓની કિલ્લોલ થાય તો કેવો રાજીપો થાય. બસ હું તમને કહી દઉં છું, આજે તમે ને હું ભુવાજી પાસે જઈશું. પછી જોજો, આ તમારી વૃત્તિ અને તમારો ઋત્વિક બે ભુવાજીમાં માનતા થઈ જશે. હા, મારી પણ એવી જ ઈચ્છા છે. આપણે છે ને એ લોકોને કાંઈ પણ કીધા વગર જ જઈએ. હું ખાલી એટલું કહીશ કે હું બહાર બજારમાં જઈને આવું છું. એ હારું. અને આપણે બેવ નીકળી જઈએ. એ સારું. હાલો તો પછી મળીએ હો ને. હા, થોડી વારમાં આપણે ભેગા થઈએ. હાલો હાલો. હા હા. હે ભગવાન, આટલી બધી બાધાઓ ને માનતાઓ રાખી પણ હજી ફળ નથી મળ્યું. બની શકે કે ભુવાના ગુરુજીના હાથમાં જસ હોય એટલે જ રીચા અહીંયા આવી હોય. ચાલ, આજે તો રીચા સાથે જઈને ભુવાને મળી આવું, ગુરુજીને મળી આવું, અને મારા ઘરમાં પણ એક હસતું રમતું બાળક કિકિયારી કરતું હોય, મારે જોવું છે. ચાલ, જાઓ. बाबा समाधि में है, बाद में आइए। ठीक है. रुको, ये लोग बहुत दुखी हैं। बैठो। बाबा जी, जय हो। बैठो। बोलिए, क्या समस्या है? બાબા, મારા વહુને લગ્ન કર્યાને 5 વર્ષ થઈ ગયા, પણ હજી સુધી ઘરે પારણું નથી બંધાયું. इनको? અરે નહીં, આ તો મારા પાડોશી છે. મારા વહુની વાત કરું છું. बाबा वो कितनी जगह बहुत जगह मंदिर गए. હું કહું છું બાબા, મેં બહુ બાધાઓ લીધી, માનતા કરી, બધા રિપોર્ટ કરાવ્યા, બધું કર્યું. उसको लेके आओ, उसे देख के मैं बताऊंगा. बाबा जी, उसको देख के बताओगे मतलब શું કરશો તમે? अरे मैंने बोला ना, उसको लेके आओ, बाद में बताऊंगा. બાબા, તમે ગુસ્સે નહીં થાવ, અમે એને લઈને આવશું. અરે ગુસ્સો નહીં કરો. ભારતી બા, એ આવી કોઈ વાતમાં નહીં માને. આ બાબાજીને મનાવીને જ આપણે ઘરે લઈ જવા પડશે. બાબાજી, આપ અમારે સાથ અમારે ઘર ચલો ને. ठीक है, हम चलते हैं. उधर ही हमारी बहू को देख लेना. हो ठीक है, हम आपके साथ आते हैं. चलिए. हाँ जी. તમે બેસો, હું મારા વહુને લઈને આવું. बाबा जी, एक सवाल है, पूछ सकते हैं? पूछो. ये जो हमारी बहू है,
सच में उसको बेटा या बेटी हो जाएगा ना? अगर तेरे को मेरे पर भरोसा नहीं है नहीं नहीं पापा जी, बहुत है, तुम्हारे पे विश्वास था ने, इसीलिए तो हम दो आवे थे उधर। वो क्या होता है ना, भरोसा है तो शक मत करो और शक है तो भरोसा मत करो। बाबा जी माफ कर दीजिए, आप तो ज़्यादा क्रोधित हो जाते हो, ऐसा क्रोधित नहीं होने का। हमारा जैसा बालक है ने वो डर जाता है। मेरे को क्या समस्या है बताओ? वो मेरा धोनी है ना, धोनी धोनी धोनी? पति। हाँ, पति। वो है ना दारू बहुत पीता है, बहुत बार दवा करवाया, बहुत डॉक्टरों को दिखाया और बहुत बाबाओं को भी दिखाया। वो बोलता है पीछी मारता है तब तक रहता है, जैसा पीछी का असर खत्म वैसे ये होगा चालू। कोई पाखंडी बाबा। मेरे जैसा बाबा तो हजारों में एक आदमी को मिलता है। सही पकड़े हो। मैं क्या कहती हूँ बाबा, ऐसा हाथ वाथ देखते हो? दूर बैठ, थोड़ा दूर बैठ। हाँ बाबा, मैं क्या बोलती हूँ, हाथ वाथ देखते हो? हाथ देखने की जरूरत नहीं है मेरे को। है तेरी मेरी नजर एक होती है ना तो मैं सब जान लेता हूँ। ते बताओ ना कि आ वर्षे कितना कमाएंगे हम लोग? आ गई ना संसारी लोग की असल बात। पैसे से ही मतलब है, सुख शांति मांगो, पैसा नहीं। और जाओ हमारे लिए पानी वानी कुछ ले आओ, जाओ। हाँ बाबा, बातें मत करो, हमारा टाइम खराब होता है, जाओ। फड़कता है बाबा तो बा। आ जाते हैं कहीं कहीं से, दिमाग खराब कर देते हैं। બેટા વૃત્તિ, મને ખબર છે કે તું વિજ્ઞાન સિવાય એકેમાં માનતી નથી અને તું એની દવા કરે પણ છે, પણ બેટા મારી એક વાત માન. જો તું દવા કરે છે, હું બાધાઓ ને માનતાઓ રાખું છું, એની સાથે આપણે ઓલા ભુવાને એકવાર મળી લઈએ. એકવાર બેટા, ના નહીં પાડ. કોને ખબર કોના હાથમાં જસ લખ્યો છે? બા, હું નથી માનતી વિજ્ઞાન સિવાય સેમાઈ, પણ છતાંય તમારી ઈચ્છાના લીધે તમે કીધું એ જગ્યાએ હું આવી છું. તમે જ્યાં કીધું ત્યાં મેં બાધા રાખી છે, જ્યાં ડૉક્ટર પાસે બતાવવાનું કીધું ત્યાં મેં બતાવ્યું છે. હવે દરરોજ આને આ ચર્ચા કરવાથી બાળક નથી થઈ જવાનું. મને ખબર છે, પણ એ પણ કોને ખબર કે આટલી બધી દવાઓ કરવા પછી પણ ફળ નથી મળતું તો ચપટી ધૂળથી પણ મળી જાય. આટલું બધું કર્યું છે તો થોડું વધારે. મારી દીકરી છે ને, અને જે થશે એ સારું જ થશે ને, સારા માટે થશે ને બેટા. બા, તમે પોતે જ મળી લો એ ભુવાજીને. મારે નથી મળવું કોઈને. મને નથી ગમતું આવા લોકોની સામે આવવું. બેટા, ઘણીવાર શું થાય ખબર છે? આપણે અરીસામાં આપણે પોતે ન જોઈએ તો આપણા ચહેરામાં શું છે એ કેવી રીતે ખબર પડે? એટલે આ ભુવા હોય એ સંત કહેવાય. જ્યાં સુધી એ તારો ચહેરો નહીં જોવે ને ત્યાં સુધી ક્યાં ખામી છે, શું છે એ એમને ન ખબર પડે. અને ઠીક છે, બેટા, તમારી શું ઈચ્છા છે મને એટલું કહો. બેટા, એ બાબા આપણા ઘરે પધાર્યા છે, બસ એકવાર મળી લે બેટા. અને સાંભળ, જેને ભૂખ લાગી હોય એને જ ખાવું પડે ને. હું એકલી મળીને શું કરું? બાળક તો તારને જોઈએ છે, જો બા, આપણા ઘર માટે જોઈએ છે. તમારા કહેવાથી હું એમને મળી લઈશ, પણ એ કાંઈ પણ વાત કરશે અથવા મને કાંઈ એવી વિધિ આ તેવું કરવાનું કહેશે તો હું એમાં નહીં માનું, અને હું એવું કંઈ જ નહીં કરાવું, કેમ કે મને એ વાતનો વિશ્વાસ જ નથી. કાંઈ નહીં, પણ એક વાત યાદ રાખજે, ગુસ્સો નહીં કરતી. આવા સાધુ સંતો હોય ને એને એવા કોઈ શબ્દ આપણે ન કહેવાય જેનાથી એ ક્રોધિત થાય. બસ શાંતિથી સાંભળ્યા કરજે અને જોજે એ કંઈક એવું કરશે જેનાથી આપણા બધાનું ભલું થશે.
ચાલ માર દીકરો ચાલ. नहीं हो सकता. क्या नहीं हो सकता बाबा? कुछ नहीं हो सकता. तुम्हारी बहू पर किसी ने काला जादू किया हुआ है. तुम्हारी बहू है ही इतनी खूबसूरत कि उसको पाने के लिए कोई कुछ भी कर सकता है. काला जादू भी. काला जादू? आप अपनी बकवास बंद ही कीजिए. मैं सिर्फ फिजूल बातों में मानती नहीं हूँ. और ये काला जादू ये सब क्या है? मेरे पे किसी ने कुछ भी नहीं किया है, समझे आप? और आप ऐसे फालतू बातें हमारे घर में मत कीजिए. तो अब होगा. बाबा ये डोबा मतलब ये डोबी है, अकल कम है, वो तुम्हारे चमत्कार को नहीं पहचानती है. આવના કહેવાય ઉજ્જૈનથી આવ્યા છે બાબા. બાબા પગે जब લગાય. હું આવી કોઈ વાતમાં માનતી નથી. उसके नसीब में वो संतान सुख नहीं है, तभी तो मेरा अपमान कर रही है. चलिए. नहीं नहीं बाबा बाबा हम आपके पैर पकड़ते हैं. तो उनको समझाओ. समझाते हैं, हमारी बहू को हम समझाते हैं. भारती बा अब की बार हमारा अपमान हुआ तो माताजी हम चले जाएंगे. નહીં બાબા, ગુસ્સો નહીં કરો, ગુસ્સો નહીં કરો. એને બાળક નથી થતું ને એટલે એને ગુસ્સો આવે છે. તમે કંઈક એવું કરો કે એનું મગજ શાંત થઈ જાય અને એને आशा बंधाई. हाँ हाँ बाबा, उसको बच्चा होगा ना तो उसका मगज शांत होएगा. तो તમે कुछ કરો ને. ઠીક છે રીચાબેન. બા, તમે લોકો આમના બધા ધતિંગમાં માનો. મને ખબર છે મારા ઉપર કોઈ કંઈ જાદુ વાદુ કર્યું નથી અને હું આવા ધૂતારાઓને માનતી પણ નથી. એટલે તમારે લોકોને જે કરવું એ કરો. મારે થોડું કામ છે, હું જાઉં છું. અરે પણ वृत्ति बाबा बाबा गुस्सा नहीं करता, ये तो नादान. क्या समझती है लड़की बाबा को? उसको समझा दो मेरा अपमान न करे. बाबा आपका अपमान करने का उसका कोई इरादा नहीं था. वो के है ने बोला ने मैंने बच्चा नहीं है ने, उसकी वजह से उसको गुस्सा आता है. उसकी तरफ से हम आपकी माफी मांगते हैं. अरे आप दोनों की वजह से तो मैं बर्दाश्त कर रहा हूँ, नहीं तो कब का चला गया होता और उनके ऊपर कुछ मंत्र डाल के जाता ना तो जिंदगी बर्बाद हो जाती उसकी. बाबा बाबा गुस्सा मत करो. और ये नादान है. आप तो ज्ञानी हो ना. हाँ बाबा आप तो त्रिकाल ज्ञानी हो. बाबा कुछ रास्ता निकालो ने, हम आपसे माफी मांगते हैं ना, वापस माफी मांगते हैं. ठीक है, अब कुछ मत बोलना. मैं जाकर समाधि में बैठूंगा तो देख लूंगा कि उसका क्या इलाज है. कल भी आऊंगा और इलाज कर दूंगा, लेकिन बोल के रखना मेरा अपमान न करे. हाँ बाबा, હું એને કહી દઈશ. हाँ તમારું અપમાન નહીં કરે. हाँ. जय हो. जय हो. जय. जय हो बाबा. जय हो. જય હો બાબા. જોયું કેવા ક્રોધિત થઈ ગયા. હા વૃદ્ધિએ સમજવું જોઈએ ને પણ કે આપણી વૃત્તિ નાદાન છે એટલે ગુસ્સામાં બોલી દે. હા એ જે થયું એ. પણ હું શું કહું છું, કાલે બાબા આવે ને એટલે બધી વાતનું સમાધાન કરી નાખીશ. હા, અને હું છે ને વૃત્તિને સમજાવીને એને ઠંડી પાડી દઈશ. હા. એટલે એ કાંઈ બોલે નહીં. હા હો ને. બાબા તો બહુ ચમત્કારી લાગે છે. હા. બાબા જોયું જોયું.
जय हो। બેસો બાબા. मुझे आपका घर देखना पड़ेगा, तभी मेरे को पता चलेगा कि इलाज क्या है। બાબા, મારા વહુના બાળક માટે આપણે વિધિ કરવાની છે તો ઘર જોવું પડે. कहीं भी रूम में, किचन में किसी ने काला जादू किया होता तो मेरे को जमीन पर पग रखना पड़ेगा, तभी मेरे को मालूम पड़ेगा। ऐसा तो मेरे को तो मेरे पे विश्वास है ना, તમે देख सकते हैं. એ વૃત્તિ, પાણી લાવજે તો બેટા. હા ઋત્વિક, આ ખબર નહીં બા કયા ભુવાજીને અહીંયા ઘરે લઈને આવી ગયા છે. હમણાં 2 દિવસ પહેલાં પણ આવ્યા હતા અને આજે પણ આવી ગયા છે. અને મને એમની નજર થોડી ખરાબ લાગે છે. અરે હું કાંઈ ખોટું થોડી બોલું. અરે ઉંમર લાયક છે તો શું થઈ ગયું? એમની નજર તો જોવો, એમને જોઈને ખબર પડે કે કઈ દ્રષ્ટિથી જોઈ રહ્યા છે મને. મને બીજી કાંઈ નથી ખબર. તમે ઓફિસથી અત્યારે જ ઘરે આવો બસ. મને બહુ અનકમ્ફર્ટેબલ લાગે છે. અને એ ઘરમાં આવીને કંઈક કરી દેશે તો? એ બધું છોડો, બાકીની ચર્ચા તમે ઘરે આવીને કરજો. હમણાં તમે નીકળી જાઓ ઓફિસથી અને જલ્દી ઘરે આવો. काम तो मैं कर दूंगा, लेकिन ऐसे काम में क्या है, पैसा बहुत लगता है. અરે બાબા, ખર્ચાની ચિંતા નહીં કરતા. જેટલા ખર્ચા થશે ને હું આપી દઈશ, પણ મારા ઘરે પારણું બંધાવવું જોઈએ. हाँ बाबा, ऐसा बालक आएगा ना तो सब ठीक हो जाएगा, ये सारा खर्चा मिट जाएगा. હા, 10,000 लगेगा. કાંઈ નહીં બાબા, 10,000 થશે હું આપી દઈશ, પણ કામ થવું જોઈએ. तो तू जा, हाँ 10,000 रुपया हाँ और एक कागज और पेन लेके आ. तुझे दूर मंदिर तक जाना पड़ेगा और मैं जो लिख के देता हूँ वो चीजें ले आना पड़ेगा. मैं सब लावेगी, तुम खाली लग के तो दो, मैं आती हूँ. हैं? जय हो, जय हो, लो बाबा जय हो. सब. બાબા કોણીલા કોણીલા લાગે છે, લગતા આવડે છે. હા, મને એમ જ લાગે છે. આ હોશિયાર હસી હું. હં. ઉજ્જૈનના બાબા કઈ જીવા તેવા ના હોય. એ બધું બરાબર, પણ આપણા ઘરે પારણું બંધાય ને એ જ બહુ મોટી વાત છે. अच्छी बात बोल रहे हैं बाबा, ऐसा वाकी नजर से मत देखो, डर लगता है. पटेल હા छोटी आंखों मोटी છે. હા, क्या लखेला है? इतना लाने का है? वो पढ़ने की जरूरत नहीं, तू जा जल्दी के लेके आ. हाँ, बाबा वो पैसा दिया है उसमें से ही लाएगी न सामान. सामान का पैसा तो तुझे और देना पड़ेगा. ऐसा है? ये तो विधि का पैसा है मेरी. हाँ हाँ बाबा. फिर भी महंगा पड़ता है तो रहने दो. नहीं 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 हमको बाबा, नहीं करना. नहीं नहीं बाबा, ऐसा मत બાબા, करो. આ તો ખાલી પૂછ્યું. तो पैसे में चिट चिट मत करो. नहीं नहीं बाबा, ऐसा जीजी का स्वभाव है ही नहीं. अब भी गई और अब भी आई हो. चल, जय हो.
આવો મહારાજ. જુઓ મહારાજ, આ ઘર છે. अरे बाप रे શું થયું મહારાજ? माताजी आपके बहू के अंदर तो कोई बहुत बुरी आत्मा है. શું બાબા? हाँ, इसका इलाज अभी का अभी करना पड़ेगा. પણ બાબા, અમારા કુટુંબમાં તો એવા કોઈનું કમોત થયું જ નથી કે જેનો આત્મા ભટકતો હોય. मुझे सिखाओगी क्या? ऐसा जरूरी है क्या कि तेरे परिवार की कोई आत्मा हो? किसी और की भी हो सकती है. बाबा गुस्सा नहीं करो, गुस्सा नहीं करो बाबा. इसका मेरे को अभी ही इलाज करना पड़ेगा, लेकिन वो किसी की हाजिरी में नहीं हो सकता. तो आपकी बहू अकेली होगी तभी करना. ના બા બાબા, ના હું- તમે મને મૂકીને ન જતા. બાબા, હું એની માં છું તો એની સાથે રહું ને. नहीं हो सकता ये. कर लो आप, मैं जा रहा हूं. नहीं बाबा, गुस्सा नहीं करो, गुस्सा नहीं करो. मुझे सिखाओगी कि इलाज कैसे करना है. जाओ तुम दोनों बाहर. બા ના, અરે મારે નથી કોઈ ઈલાજ કરાવવો. તમે મને મૂકીને નહીં જતા. पहले आप लोग सलाह मशवरा करो, करना है कि नहीं करना. नहीं करना. हमें आपसे कोई इलाज नहीं करवाना है. जाइए आप यहाँ से. ठीक है चलो. बाबा नहीं, बाबा એ નાદાન છે, એ ગુસ્સો કરે. समझाओ मेरा अपमान न करे. બાબા, બાબા શાંત, શાંત થઈ જાઓ. जाओ आप बाहर जाओ. બા, અરે બેટા અહીંયા જ ઊભી છું, અહીંયા જ ઊભી છું. અરે પણ બા તમે શું કામ જાઓ છો? મારે નથી કોઈ ઇલાજ કરાવવો. बस खामोश. अब एक विषय, तेरे अंदर जो बहुत बुरी आत्मा है वो निकाल के बताऊंगा, तब तो मानेगी. मुझे आपके इस नाटक में कोई इंटरेस्ट नहीं है. ना ही चुप! मेरी कोई आत्मा है. जाइए आप यहाँ से. हटिए यहाँ से. रोक मैंने बोला ना मुझे कोई इलाज नहीं करना. रोक. आप मुझे छूने की कोशिश मत कीजिए. हटिए यहाँ से. तेरा पूरा परिवार मेरे को गाफिलती करता है कि इलाज करो बाबा, और तू नाटक करती है. क्योंकि मैं आप जैसे पाखंडी को जानती हूँ. खामोश. अरे छोड़िए आप मुझे. बा, अरे बा, छोड़िए आप. छोड़िए आप मुझे. अरे छोड़िए आप. बा, बा, ऋत्विक, बा, छोड़िए मुझे. रामी बाबा, तेरी ये हिम्मत कि तू मेरी बीवी को छेड़ रहा है? कौन है ये? ઋત્વિક, આ ભુવા 2 દિવસ પહેલા પણ આવ્યા હતા અને બાને લોકોએ આજે પણ અહીંયા રૂમમાં મારી સાથે એકલા મોકલી દીધા. અને तेरी આ माँ મારી ने बुलाया है. मैं आया हो. तेरी ये मजाल कि तू मेरे घर पे आके ऐसी हरकत करेगा? हाँ हरामी साला. ઋત્વિક, એ મને ક્યારના છેડતી કરતા હતા અને આ પાખંડી છે. अरे मैं तो विधि कर रहा था, तेरा परिवार बुलाता है, मैं आता हूँ. किस चीज की तू कर रहा था विधि? हाँ बता, बता मुझे. भाग कर रहा है, भाग कर रहा है साले. हाँ कहाँ भाग रहा है ऐसे? અને બા, તમને ખબર નથી પડતી કે મારી પત્નીને આવી રીતના ઘરમાં એકલા રૂમમાં આની સાથે મૂકી દો છો? તમે જરા પણ વિચાર્યું નહીં આ વિશે? આવી તો કઈ વિધિ હતી
કે જે એકલા રૂમમાં જ થાય? ઋત્વિક, તમે પોલીસ સ્ટેશનમાં ફોન કરીને એને પોલીસ હવાલે કરો. ખબર નહીં કેટલી છોકરીઓની જિંદગી બગાડતો હશે આ. જવાઓ, કેમ ચૂપ છો? હું તો બાળક. ઋત્વિક, તમે એને ગમે ત્યાંથી પકડો અને એને પોલીસ સ્ટેશનમાં ફોન કરીને પોલીસ હવાલે કરો. ખબર નહીં આ પાખંડી કેટલા લોકોની જિંદગી બગાડશે. કરો ને કંઈક, જાઓ જલ્દી. અત્યારે નહીં, હું જોઈ લઈશ પછી એને. હું એને ગમે ત્યાંથી ગોતીશ અને પોલીસને હવાલે કરીશ. અને બા, તમે જરાક તમારા મોઢામાંથી બક્ષો કે આ બધું શું હતું? બેટા, બસ હું તો ઈચ્છતી હતી આપણા ઘરમાં એક નાનું બાળક આવે. બીજો મારો કોઈ ઈરાદો નહોતો, કોઈ ઈરાદો નહોતો બેટા. બાળક આવે એ માટે આ બધું કરવાનું? આ બધી વસ્તુથી બાળક આવી જશે એમ? તમે જરા વિચાર્યું પણ નહીં? જરા પણ ના વિચાર્યું આ વિશે? ઋત્વિક, આજે એક બાળકના ચક્કરમાં મારી બદનામી થતા રહી ગઈ. તમે સમયસર ન આવ્યા હોત તો એ તો મને શરમ આવી જોઈએ તમને. અરે જમાનો ક્યાં પહોંચી ગયો અને તમે આવી બધી વસ્તુમાં માનો છો? આવા બધા ઢોંગી બાબાઓમાં? મેં તો એને પહેલી વાર જોયો ત્યારે જ મને ખબર હતી કે એની નજરમાં ખોટ છે, પણ મારું કોઈ માનવા તૈયાર જ ન થયું. એક બાળકની લાલચમાં. મેં તમને કેટલી વાર કીધું હતું. અરે પૂછતાઈ ગઈ. હવે ક્યારે આવા કોઈ સાધુ બાવાઓને હું આવવા નહીં દઉં. પૂછતાઈ ગઈ મારી. ઠીક છે, હવે અફસોસ નહીં કરો. તમે જે કર્યું એ સારી ઈચ્છાથી જ કર્યું હતું. તમારો કોઈ ખરાબ સ્વાર્થ નહોતો. પણ બા, આજના જમાનામાં આવા ધુતારાઓ બહુ પડ્યા છે જે રૂપિયાઓ પડાવે, છોકરીઓને ફસાવે. તો આપણે આવી લાલચમાં કે આવી વાતોમાં નથી આવી જવાનું. હવે નહીં આવું બેટા. મારે લીધે તારે બહુ યાતના સહન કરવી પડી. મને માફ કરી દે મારી દીકરી. મને તો ઘરમાં કોઈ કઈ કહેતું જ નથી. હશે હવે ઋત્વિક, તમે પણ ચિંતા છોડી દો. જે થયું એ થયું. આપણે જે વિચાર્યું હતું ને ટેસ્ટ ટ્યુબ બેબીનું, એ જ બરાબર હતું. ઓકે, એની પ્રોસેસ કરવા આપણે કાલે જ હોસ્પિટલ જઈશું. મિત્રો, આ વિડીયો જોયો ને તમે? અત્યારે 21મી સદીમાં પણ મારા જેવી અજ્ઞાન માતાઓ છે જે હજી પણ ભુવાઓ, સંતો, વિધિઓ એ બધામાં માને છે. નહીં, બસ ઘરમાં બાળક આવવું એ ખાલી ને ખાલી વિજ્ઞાનને આધીન છે. વિજ્ઞાનને. એટલે મિત્રો, ક્યારેય પણ જો ઘરમાં સંતાન ન થાય ને તો આવી કોઈ અંધશ્રદ્ધામાં નહીં માનો. નહીં માનો. નહીં તો આજે મારા વહુ સાથે જે પણ કાંઈ અન્યાય થયો ને એવો થશે. એટલે મહેરબાની કરીને બસ વિજ્ઞાન ઉપર ભરોસો રાખો. અને હા, બાળકમાં પણ દીકરો દીકરી જે પણ આવે એને સ્વીકારી લો. એના માટે વહુ ક્યાંય જવાબદાર નથી. નમસ્કાર.